જેટલા એનઆરઆઈ છે આપણા ગુજરાતી, એટલે જેને એનઆરજી પણ કહેવામાં આવે છે, એમણે ગુજરાતી ભાષાએ એમનું એક ઋણ બાકી હતું, કદાચ એવું મને લાગ્યું આ ફિલ્મ જોતા. એ ઋણ ચૂકવવા માટે આ ખાસ એક ફિલ્મ બનાવી છે જેનું નામ છે વંદે ભારત વાયા યુએસએ, અને આજે આપણે એનો ફ્રી સ્પોઇલર રિવ્યૂ કરવાના છીએ, તો છેક સુધી બનેલા રહેજો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને ગુજરાતી ફિલ્મોનો જે ઇતિહાસ છે એમાં એક જબરદસ્ત ફિલ્મ આવી છે ક્રિસમસને દિવસે, અને એનો રિવ્યૂ કરવા આજે આપણે બેઠા છીએ. અને જો આ ચેનલ તમે વારે વારે જોતા હો અને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. જો પહેલી વાર આવો છો તો પણ સબસ્ક્રાઈબ તો કરી જ દો, કારણ કે મજા જ આવવાની છે. અને જે આજની આપણી ફિલ્મ છે એના વિશે આપણે એટલી બધી વાતો કરવાની છે કે કદાચ સમય ખૂટી જશે પણ વાતો નહીં ખૂટે, એવી વાત છે આ. તો વાત શરૂ કરીએ. આ વર્ષની આ છેલ્લી ફિલ્મ છે ગુજરાતી, અને ખરેખર ફિલ્મ જોતા લાગ્યું કે વાહ, આ જ છેલ્લી ફિલ્મ હોય છે એમ, કે આ જો જોવાનું હોય તો પછી બીજું તો શું બાકી રહે આ વર્ષમાં, જોઈ નાખ્યું બધું, એવું આ ફિલ્મ જોતા થયું. ફિલ્મ જોતા જોતા એક આમ કલ્પના પણ મને આમ બહુ જબરદસ્ત થઈ કે 10-15 એનઆરજી જે હોય એ બધા અમેરિકામાં એક જગ્યાએ બેઠા હોય, એલએમાં રાખો ને, કારણ કે આમાં વધુ એલએ દેખાડ્યું છે, લોસ એન્જલિસ. તો એલએમાં બેઠા હોય ને પછી એમ યાદ આવે કે યાર આપણે આટલા વર્ષોથી આવ્યા, અહીંયા થઈ ગયા, બીજું તો બધું ઓલરાઈટ છે, પણ આપણે ગુજરાતી ભાષાનું આપણે ઋણ ચૂકવવાનું બાકી છે, એક લૂણ ખાધું છે આપણે ગુજરાતી ફિલ્મનું. તો ચાલો ને એક ફિલ્મ બનાવીએ આપણે, અને પણ ગુજરાતી ભાષામાં. તો એમણે આ ફિલ્મ એક કોન્સેપ્ટ ઊભો કર્યો કે અહીંયા આવતા બિચારા એનઆરજી છોકરાઓને કેટલી તકલીફ પડે છે, એના ઉપર આપણે બનાવી લે શું એક પીડા એમની બહાર આવે. પછી અમુક ડોલર્સ એમણે ભેગા કર્યા હશે. આ બધું કાલ્પનિક છે, આવું કયું થયું હોય એવો કોઈ જ અહીંથી દાવો થતો નથી, કાલ્પનિક દ્રશ્ય છે. તો પછી ફંડ ફાળો એક જાહેર કર્યો હશે કે ભાઈ તમે આટલા ડોલર લાવો, તમે આટલા ડોલર લાવો, અને પછી આપણે બધું ભેગું કરીએ, એમ ડોલર ભેગા થયા છે. પછી હવે એના માટે તો સ્ટોરી જોઈએ, તો કે સ્ટોરી તો છે જ ને, એક લાઈન કે આપણે ત્યાં અહીંયા કોઈ એનઆરજી છોકરો આવે ભણવા માટે તો એને કેટલી બિચારાને તકલીફ પડે, પછી અહીંયા રહે એટલે અહીંની છોકરી જે એનઆરજી હોય એની સાથે પણ પ્રેમ થાય, પછી જે અહીંયાની મેઇન હોય એટલે કે શ્વેત છોકરી એની સાથે જ એ જોડાઈ જાય, અને પછી એમાંથી તકલીફ થાય ને કાયદાનો ભંગ થાય ને આવું બધું આપણે મસાલો મૂકીએ ને એટલે આપણા જે ભોળા તો નહીં કહું પણ હવે જે ગુજરાતમાં રહેતા લોકો છે ને એકદમ આમ ઇમોશનલી, અને ખરેખર ઇમોશનલ થઈ જવાય છે એમ, કે એ એટલું ઇમોશન્સ આમાં ભરેલું છે કે તમને એમ થાય કે યાર ફિલ્મ પતે અને હું આમ ઘરે જઉં, એમ ઇમોશન્સ એટલા બધા થઈ જાય તમારા મનમાં. તો આપણે આવી ફિલ્મ બનાવીએ. તો હવે ફિલ્મ તો બનાવીએ પણ એક્ટર તો ટોપ જ જોઈએ. ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં એટલે કે જે નવી ચાલુ થઈ છે અર્બન ગુજરાતી, તો એમાં મલ્હાર ઠાકરથી મોટો તો એક્ટર કોણ છે, સ્ટાર જેને કહેવાય. તો બોલાવો ભાઈ મલ્હારને અમેરિકા આપણે કરીએ. બીજું એમનો એક જે સરસ એમની જે ભાવના છે ને આ ફિલ્મમાં, કે આપણે આમ અમેરિકાના વેસ્ટથી અમેરિકાના ઈસ્ટ સુધી આપણે બધી યાત્રા કરાવી છે, ફોટા દેખાડ્યા પણ કરાવી એમ. એલેથી ચાલુ કરી તો પછી બોસ્ટન ગયા, પછી હ્યુસ્ટન ગયા, છેલ્લે ન્યુયોર્ક સુધી બધું આમ દેખાડ્યું આખી ફિલ્મમાં, ફોટા દેખાડ્યા પણ દેખાડ્યું. પ્લસ આપણને યોચની સફર પણ કરાવી, હે મોટા મોટા ત્યાં ઘર કેવા હોય છે એની પણ ખબર. હવે મલ્હારભાઈને પહેલાં તો બોલાવવાની વાત છે, હવે કોઈક એક ડિરેક્ટર બી જોઈએ જેને ગુજરાતી આવડતું હોય, જે ગુજરાતનો હોય, તો ચલો ને એક ડિરેક્ટર બી મંગાવી લઈએ, એમ ઇમ્પોર્ટ થઈ જાય. તો આ બધા ઇમ્પોર્ટ થયા. હવે ઇન્ડિયાનું રાખવું હોય તો આપણે અમદાવાદ, વડોદરા, સુરત આવું કોઈક એક
જગ્યા તો જોઈએ ને કે જે ગુજરાતી ફેમિલી છે, તો એક એવું ફેમિલી બી ઊભું કરી દીધું અને એક ડિસ્પ્યુટ તો જોઈએ. જો આ બહુ મસ્ત વાત છે. કોઈ પણ વાર્તા, નવલકથા કે ફિલ્મ તમારે આમ રસપ્રદ બનાવી હોય ને તો એક ડિસ્પ્યુટ લાવવો પડે. સીધી સીધી વાર્તા જતી હોય કોને મજા આવે? તો અહીંયા એક ડિસ્પ્યુટ ઊભો કર્યો કે ભાઈ, મોટા ભાઈ, બે ભાઈ બીજા નાના અને એક નાના બેન, બાપા ઘર સાચવવાનું કહીને ગયેલા, એટલે ડોહા. તો મોટા ભાઈ હવે કબજો કરીને બેસી ગયા છે કે ભાઈ હું તો ગરીબ માણસ છું, પ્રોફેસર, શિક્ષક હતો, મને કેટલું પેન્શન મળે, આ ઘર તો હું નહીં છોડું. તો પેલા કે ના, ઘર તો છોડવું પડે. પેલા બે ભાઈ, સાચી વાત છે. 4 ભાંડરું હોય અને એમાં એક ભાઈ કબજો જમાઈને બેસી રહે તો કેવું થાય? કે ભાઈ તમે ખાલી કરો અત્યારે અને આપણે ભાગ કરો ને, પછી પેલા હેરિટેજ વાળા જો આવી જાય ને, અમદાવાદમાં આજકાલ બહુ ચાલ્યું છે બધું હેરિટેજ સાચવવાની. હા, તો જો હેરિટેજ વાળા આવી જશે ને તો આપણને એક ફદ્યું નહીં મળે. એટલે અત્યારે બિલ્ડર આપે છે પૈસા લઈ લો કે સારું. આ બધી વાત ચાલતી હોય છે ને, ત્યાં પેલા જે મોટા ભાઈ છે તો ના જ પાડતા હોય છે. એટલે એનો દીકરો આવે છે, આપણા મલ્હારભાઈ, કે ભાઈ શું વાત છે? તો કે ભાઈ આવી વાત છે, 2 વર્ષમાં આપી દઈશ, ચલો મને 2 વર્ષનો ટાઈમ આપો. પેલા કે આપ્યો, ચલો. તો મલ્હારભાઈ 2 વર્ષ માટે શું કર્યું? અહીંયા નહીં મહેનત કરવાની, ડોલરમાં મહેનત કરવાની. એટલે આવી ગયા અમેરિકા ભણવા માટે. હવે ભણવા સાથે કમાવાનું બી હતું, એટલે મોટેલમાં જાય, સ્ટોરમાં જાય, અને ત્યાં બધી નાની નાની મોટી નોકરી કરે. એક બપોર, સવારથી બપોરની કરે, એક બપોરથી સાંજની નોકરી. આમ કરીને બિચારા રોજ સન્ડે બી એમને, ભાઈ અમેરિકામાં તો શું છે કે વીકેન્ડમાં તો બહુ જલસા હોય, પણ સન્ડે આપણા મલ્હારભાઈ શનિ રવિ બી કામ કરે બોસ. અને એવું કામ કરે કે ગર્લફ્રેન્ડ હતી ને, એટલે લિવ ઇનમાં, જુડી કરીને એક છોકરી સાથે લિવ ઇનમાં રહેતા હોય છે, પણ એમને બી ટાઈમ નથી આપતા. બોલો, હવે પેલી જુડી કંટાળે જ ને, આપણે આપણું ઘર બચાવવું છે, પણ અહીંયા જેની સાથે તું જોડે હો તો એને પણ ટાઈમ તો આપવો પડે ને ભાઈ, પણ એ નથી આપતા. એટલે પછી જુડીબેન બી કંટાળે છે કે ભાઈ ચાલ, હું બી આવડ જઈને ભણી આવ્યું થોડું એમ. એટલે જુડીબેન જતા રહે છે. જુડીબેન એટલે પેલા આપણે જડીબેન બી એક આવતા, ખબર છે? હા, ચલો કઈ વાંધો નહીં. તો જુડીબેન જતા રહે છે અને હાવર્ડમાં જઈને તો ભણવા જાય છે. અને જુડીના મમ્મી પાછા જેવા તેવા માણસ નહીં હો, પ્રેસિડેન્ટના સ્ટાફમાં અમેરિકાના. એટલે એ પાછા રે વોશિંગ્ટન ડીસીમાં. આપણે નબળી વાત થઈ જ નથી આ ફિલ્મમાં. પ્રેસિડેન્ટના સ્ટાફમાં, અને એ બી પાછા સિંગલ. હવે અમેરિકામાં તો આવું ચાલતું હોય ને, હું સિંગલ ને પછી મિંગલ. એમનું બી એમના સ્ટાફના જે એક સિનિયર સાહેબ હતા એમની સાથે કંઈક ચાલે છે એમ. પણ ઠીક છે, હવે એ બહુ મહત્વ નથી. આપણે મહત્વના મલ્હારભાઈ છે. હા, તો મલ્હારભાઈ પછી દેવદાસ થઈ જાય છે. પણ એ દેવદાસ તો એમ તો થવા ના દે ને, કારણ કે એમને તો અહીંયા ગ્રીન કાર્ડ જોઈએ છે. મેઇન એમ એનો એ છે કે ગ્રીન કાર્ડ આવે, સરખી નોકરી મળે, પછી પૈસા કમાવું ને. પેલા જે 85-90 લાખ જે મારે ઘરે મારા કાકાઓને અને એક ફઈને આપવાના છે, એનો કંઈક જુગાડ થાય. તો આ જુગાડ શબ્દ છે ને, એ એમને નડી ગયો. એમણે શું જુગાડ કર્યો કે ભાઈ અહીંની છોકરી છે ને, એની સાથે હું પરણી જાઉં ને એટલે મને ગ્રીન કાર્ડ મળે, અને પછી $5000 આપી અને છૂટાછેડા. એટલે એકવાર ગ્રીન કાર્ડ મળ્યું એટલે ભાઈ જલસા. અહીંયા તકલીફ થઈ. અહીંયા જે એનઆરજી છોકરી સાથે એમને પ્રેમ થાય છે ને, એટલે કે એ પેલી છોકરીને પ્રેમ થાય છે, આમને તો ગ્રીન કાર્ડ સાથે જ પ્રેમ હતો. એને આ બહુ, એટલે જે છોકરી છે ને આમને પ્રેમ કરવા લાગે ને. આપણે મલ્હારભાઈ છે બી એવા, એમ જોવે ને તરત પ્રેમ થઈ જ જાય. તો આવું થાય છે. હવે પેલો જુગાડની જે વાત છે, હવે મલ્હારભાઈના નોકરીમાં બી જુગાડ. એટલે એક જગ્યાએ કામ કરતા હોય છે ને, વેટરનું, સોરી કુકનું, એમને વેટર બનવું હોય છે, પણ પેલો શેઠ માનતો નથી કે ભાઈ મલ્હાર થઈને તું વેટરનું કામ કરે, નહીં તું કુકનું કામ કર. એટલે એમને કુકનું કામ આપે છે. અને ત્યાં એમને એ શેઠ સાથે એમના ઝઘડા થઈ જાય છે, અને શેઠ ઉપર શાક ફેંકી અને મલ્હારભાઈ તો નોકરી છોડી દે છે. પછી એમને એક ટ્રાવેલ એજન્સી હોય છે, એ ભાઈ ટેનિસ રમતા રમતા સલાહ આપે છે કે એક કામ કર કે ફલાણા ભાઈને મળી આય અને આવું આવું કર તો થઈ જશે. તો કે એ બી ગુજરાતી, તમે જુઓ બધા ગુજરાતી જ મળે છે અમને, એક પેલા જુડીબેન સિવાય. કેટલું, એટલે અમેરિકા લોસ એન્જલસ છે કે લખપત છે એ ખબર ના પડે, બધા ગુજરાતી જ મળે. તો ગુજરાતી જ હોય છે પાછા એ બી. તો એ બી કહે છે કે ભાઈ તારાથી તો આ નોકરી નહીં થાય.
પણ ત્યાં એમને એક ભાઈ આપણો પાછો આમાં બી ગુજરાતીઓ જો કેટલું ગુજરાતીનું નામ ઉજ્જવળ કરે છે આ ફિલ્મમાં કે ખોટા બિલ મારે બનાવવા છે. હું કંઈ ગયો નથી પણ મારે પૈસાની જરૂર તો તમે મને ખોટા બિલ બનાવી આપો કે હું શિકાગો ગયેલો કે વોશિંગ્ટન ગયેલો કે જે હોય તો હું તમને આટલા પૈસા આપીશ. હવે આ તો પેલી અમેરિકાની લોમાં બંધાયેલી કંપની એટલે એ તો ના જ કરે ને. પણ મલ્હારભાઈ આપણા હોશિયાર અહીંથી ગયેલા ને તો મલ્હારભાઈએ કીધું કે આ નહીં ઓફિસ હું વાપરું અને આવા જે કોઠા કબાડાવાળા કામ છે એવું કરીને પૈસા કમાવું તો બસ $7,000 પહેલો ચેક ભાગમાં આપે છે પેલા જેમની ઓફિસે બેસે છે ને ટ્રાવેલ એજન્સી વાળા. એટલે તમે અને ખોટા બિલ બનાવવાના એમાં પાછું એક ઉમેરે છે કે મિડ લાઈફ ક્રાઇસિસ આ ઉમેરવાનું. એટલે મારી ઉંમરના જે હોય ને લોકો એને એમ થાય કે હવે એ પેલું કહેવાય છે ને કે આ જતી નથી નવી આવતી નથી અથવા તો નવી આવી ગઈ છે ને પેલી જતી નથી તો એવા લોકોનું સેટિંગ કરવા માંડે આવી રીતના ખોટા બિલ બનાવીને. એમાં એક ભાઈ સાથે સેટિંગ થયું ને પેલી જે છોકરીને પ્રેમ થઈ ગયેલો ને એની જ દીકરી નીકળી. હવે એ બેનું બેલેન્સ કરવામાં એ છોકરીએ જતી રહી ને પેલા ભાઈ બી જતા રહ્યા. હવે શું થયું? હા હવે પેલા જુડીબેન પાછા આવી ગયા અને અચાનક લોસ એન્જલિસ જેવા આવડા મોટા શહેરમાં અચાનક બે જણા ભેગા થઈ ગયા અને ફરીથી પેલા પ્રેમના અંકુરો ફુદક 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 થવા માંડ્યા અને ફરીથી એ બંને ભેગા થયા. આ વખતે બિઝનેસ પાર્ટનર થઈ ગઈ. બેન બી કંઈ જેવા તેવા નહીં, એઆઈનું કંપની આ લેટેસ્ટ બધું એની કંપની ચલાવે છે. એમાં મલ્હારભાઈને નોકરી આપી અને નોકરી આપ્યામાં પહેલાં જ એમાં એટલા બધા સક્સેસ ગયા બોસ કે એમને એટલીસ્ટ પાર્ટનર જેવા બનાવી દીધા. અને પાર્ટનર બન્યા એ જોડીબેન રોકાયા જ નહીં કે ભાઈ ઇન્ડિયન્સનો કોઈ ભરોસો નહીં. એટલે ત્યારે જ ગોઠણ ઉપર નીચે બેસી ગયા અને કીધું કે ભાઈ વિલ યુ મેરી મી. તો આપણે મલ્હારભાઈ થોડા ના પાડે યાર. મલ્હારભાઈ કોઈ ના પાડતા જ નથી. આ ફિલ્મ કરવાની બી ના પાડી. એટલે આવી સરસ ફિલ્મને કોણ ના પાડે એમ. એટલે ના પાડી. ભલે ભાઈ આપણે ગમે તેટલા પૈસા ખર્ચીને જઈએ પણ એમને તો શું વાંધો. એટલે એમણે આ ફિલ્મને હા પાડી. એવી જ રીતના જુડીબેનને બી હા પાડી દીધી. ભાઈ તો નક્કી થઈ ગયું બંનેનું. પછી શું થાય કે જુડીબેન સાથે એનું જે થયું ને તો પેલા જે ભાઈ જેની ને દીકરીને કારણે મલ્હારભાઈ જતા રહેલા ને અથવા તો તકલીફમાં મુકાયેલા ને એ ભાઈએ એની દીકરીને કહ્યું કે બેટા આ તો ના ચાલે યાર, તું એને પ્રેમ કરે છે તો તું શાહરૂખ ખાન જેવું કંઈક કર એમ કે લગ્ન તો થતા થશે, તું જઈ અને એને પ્રેમનો ઇજહાર કર. એટલે એરપોર્ટ પરથી છેલ્લે તું એને લઈ આવીને એની સાથે પરણી જાય. પણ પેલા બેન વધુ હોશિયાર વકીલ હતા ને એમણે તો ઇમિગ્રેશનમાં મલ્હારભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી દીધી કે આ ભાઈ એમને માયા છે ને કંઈ એમના પાસે ડોક્યુમેન્ટ નથી. પણ પછી એ બેનને આમાં ઘણીવાર આપણે અને સત્ય દેખાડ્યું છે કે ઘણીવાર આપણે કંઈક એકદમ ગુસ્સામાં આવીને કરી દઈએ છીએ ને પછી આપણને પસ્તાવો થાય કે આ નહોતું કર્યું હોત તો એ બેનને બી કારમાં બેઠા બેઠા અચાનક એક શોપિંગ મોલની બહાર એમને અચાનક આમ પસ્તાવો થયો કે યાર આ તો મેં મલ્હારભાઈ સાથે બહુ ખરાબ કર્યું. એટલે ઇમિગ્રેશનમાં ફોન કર્યો કે ભાઈ મારી ફરિયાદ પાછી લે. એટલે ઇમિગ્રેશનવાળા કાઉન્સમાં એમ બોલ્યા કે ભાઈ આ ઇન્ડિયા નથી અને પછી કાઉન્સની બહાર એવું બોલ્યા કે ભાઈ અમે કંઈ નહીં કરી શકીએ. એટલે પછી તો શું થાય, પછી આ જુડીબેન અને આ બેન એ એક ઇન્ડિયન જે વેર હોય ને એટલે વેર મીન્સ વેર WEAR કપડાં એની દુકાનમાં ભેગા થાય. પેલા બેન જુડીબેન એમના લગ્નની તૈયારી માટે ત્યાં બહુ જબરદસ્ત એક સીન છે કે જુડીબેન એ કહે છે કે તું આ છે તો પેલા કે તમે જુડીબેન છો તો કે હા લો કરો વાત. આપણે કેવા મળી ગયા ઈવા બેન છે. હા ઈવા બેન એમ. તો ઈવા બેન એમ કીધું કે ભાઈ આ કલર જે તું પસંદ કરે ને એ નહીં થાય, એને નથી સૂટ થાય, એ નહીં પહેરે, એને આ કલર સૂટ થશે, એ આ જ પહેરશે. મને પેલું અજય દેવગણ તબ્બુ અને એની મૂવી મને યાદ આવી ગઈ, રકુલ પ્રીત કૌર દે દે પ્યાર દે વાળું. એમાં એ કહે છે કે ये दाल नहीं खाते તો તબ્બુ કહે છે મેરી ખાતે. તો આમાં જે ઈવા બેન છે એમ કે ભાઈ તારું નહીં લે, એ આ લે છે. અને મને તો એક અદ્ભુત હિન્દી ફિલ્મનો સીન જે રીતના ઈવાબેન આમ ઊભા હોય છે ને જુડીબેન એની પાછળ આમ ઊભા હોય, મને એક હિન્દી ફિલ્મનો બહુ
ઓછી ચાલી હતી. કેમ ના ચાલી એ બી એક સવાલ છે. જેમાં અમિતાભ બચ્ચન, રેખા અને જયા બહાદુરી ત્રણેય હતા. સિલસિલા એ એપિક સીન રિક્રિએટ થયો ને મને એવું લાગ્યું, બોલો એટલી હદ સુધીનું આ લોકોએ જે આમાં રિસર્ચ કર્યું છે કે વાત ના પૂછો, કે એવો એપિક સીન હતો કે મને તો રેખા ને જયા બહાદુરી જ દેખાય એમ કે ભાઈ તુમ અમિત કો છોડ દો, તો રેખા કે અમિત કો નહીં છોડ सकती, આવું બધું હતું એવું મને લાગ્યું. પાછું તકલીફ શું થાય ખબર છે કે એ સીન પતે છે ને અને મલ્હારબેન જુડીબેન ક્યાંક જતા હોય છે ને ત્યાં જ પેલા ઇમિગ્રેશન વાળા ભાઈ આવી જાય છે અને મલ્હારબેન કે કાગળિયા દેખાડો, તો મલ્હારભાઈ કાગળિયા કંઈક દેખાડે છે. ઇમિગ્રેશન વાળો પેલા બીજા ભાઈને આપે તો એ કારમાં જઈને ચેક કરે કે બોસ આ તો ઇલીગલ ભાઈ છે, એટલે સીધા પ્લેનમાં બેસાડીને ડિપોર્ટ. પણ અહીંયા વાર્તા પતતી નથી. આપણને એમ લાગે છે કે એ પતી જ ગઈ વાર્તા એમ, સરસ, પણ વાર્તા અહીં પતતી નથી. મલ્હારભાઈ અહીં આવીને ઇમિગ્રેશનના લેક્ચર આપે છે, બોલો. એટલે ઇલીગલ કેમ જવું એવું નહીં, લીગલી જવું, પણ મેં ઇલીગલ જઈને ભૂલ કરી એવી તમે ના કરતા. એટલે કેટલું આ જાગૃતિનું કામ ફેલાયું એમ કે આજની જે પેઢી છે એ ઇલીગલી અમેરિકા ના જાય. તો અહીં બી પેલો જે સિલસિલા છે ને અહીં બી ચાલુ રહ્યો. બે ભાઈને જુડીબેન મોકલે છે અને બે ભાઈને ઈવાબેન મોકલે છે કે ભાઈ મલ્હારભાઈ તમે અમેરિકા આવી જાઓ. એટલે એમણે ભાઈ ના કીધું, આ તો આપણા ભાઈ છે એટલે. હા, તો જુડીબેન ને અને લેટેસ્ટ રિસર્ચ મેં કીધું એકદમ લેટેસ્ટ. વચમાં પેલું નહીં બધા અમેરિકામાં બધાને મોકલી દેતા હતા સાંકળો બાંધીને. હા, મલ્હારભાઈને મોકલે, આમાં સાંકળ બાંધેલી ના દેખાડી. કદાચ એટલી સાંકળ મજબૂત इस दुनिया में नहीं बनी जो મલ્હારભાઈ કે હાથ કો બાંધ શકે, એટલે નહીં બાંધ્યું. પણ એમાં પાછું દેખાડે કે 35 અમદાવાદી કે ગુજરાતીઓને અમદાવાદ મોકલી દીધા છે અને એનો રેફરન્સ લીધો. અને આ જુડીબેને પેલો ગોલ્ડ કંઈક 50 કે $5 મિલિયન કે એવા આપીને જે ટ્રમ્પ સાહેબે કહ્યું હતું ને કે ભાઈ તો પરમેનન્ટ મળી જાય, જે તમારા ગુના એ માફ. બોલો, જુડીબેને મલ્હારભાઈ માટે એના ફી ભરી દીધી, બોલો. તો સામે ઈવાબેન બી જેવા તેવા ના હતા કે ભાઈ હું ઇમિગ્રેશન સાથે લડી લઈશ, બધું જે હોય તમે અહીં આવી જાઓ ભાઈ, મેં કેસ પાછો ખેંચાઈ લીધો. અને આટલું ઓછું છે મલ્હારભાઈ માટે જુડીબેનને કેમ માન છે એ બી હું કહું. એક સીન હતો, મેં પેલા વોશિંગ્ટન ડીસી વાળા મમ્મીની વાત કરી ને, અને જેમનું ચાલતું હતું તો એમના વખાણ કરી આયા મલ્હારભાઈ કે યુ બોથ લુક ગ્રેટ ટુગેધર. પેલા બે એટલા શર્મા, એટલા બ્લશ થતા હતા, મને તો એમ થયું કે વાહ ક્યાં વાત હે યાર, બહુ મસ્ત એમ. તો એ પેલા જુડીબેનને કદાચ અસર કરી કે ભાઈ મલ્હાર જેવો હોય તેવો, પણ મારા મમ્મી પપ્પા નહીં પણ થનારા પપ્પાનું એણે સેટિંગ તો કરી આપ્યું. તો આપણે 5 મિલિયન કે જે મિલિયન હોય એ ડોલર ભરી અને આપણે એમને પાછા બોલાય. પણ મલ્હારભાઈ પછી તો હવે ભારતમાં એકવાર આવે ને પછી ભારતને છોડીને જવાય જ નહીં એમ, એવું મન થાય છે. એસા દેશ હે મેરા, હે. તો મલ્હારભાઈ તો ના પાડે કે ભાઈ હું તો અહીં જ રહીશ. અને આ સાંભળીને જે પેલા વિદ્યાર્થીઓ હતા જેમનું ફ્યુચર મલ્હારભાઈએ બગાડતા અટક્યું, એને એ લોકો ખભે ઊંચકી લે છે અને અહીંયા જ ફિલ્મ પતે છે. આ ફિલ્મમાં મને અમુક બાબતો બહુ આમ જોરદાર લાગી કે એમણે મલ્હારભાઈને લીધા ને ફંડ ફાળો ભેગો કરીને, પછી કદાચ એવું લાગ્યું છે કે બે યાર પૈસા તો ખૂટે છે. આ ઈવાના પપ્પા મલ્હાર જેને ત્યાં કામ કરે છે ને એ બધા, એ ક્યાંથી લઈશું એના તો પૈસા? તો કે કંઈ નહીં, આપણે બધા બની જઈશું, આપણે બધા છીએ જ. એમ બી એક્ટિંગ કરવાનું તો કોને ના ગમે, બધાને તમે પૂછો ને માઇક ધરીને. મને બાળપણથી જ એક્ટિંગ કરવાનો રસ હતો, તો બધા બાળપણ હતા. તો પેલા મોટલના માલિક કહો કે ઈવાબેનના પપ્પા કહો, એમના મમ્મી કહો કે ઈવાની ફ્રેન્ડ્સ કહો, બધા લોકલ એનઆરજી જ હતા. આવી રીતના ફિલ્મ બનાવી હોય એવું મને તો લાગ્યું ભાઈ. એની એક્ટિંગ જ કહી દેતી હતી કે આ લોકોને બાળપણથી જ એક્ટિંગનો શોખ હશે. અને મલ્હારભાઈ બી કોઈ રિએક્શન નથી આપતા. મલ્હારભાઈને ખબર છે કે આ સ્તરના એક્ટર મારી સામે છે તો મારે એક્સપ્રેશન આપીને શું કરવું છે, મારાથી એક્સપ્રેશન અપાય જ નહીં. ટોપા બી નથી બોલતા, બોલો. છે ને મારે આવું કરવું છે ને, આવું બી નથી બોલતા ભાઈ. એટલે એકદમ ગંભીરતાથી જે લોકોની પીડા છે એ મલ્હારભાઈએ આમાં દેખાડી છે.
અને ક્રિસમસના દિવસે આ ફિલ્મ રિલીઝ કરી છે કે વાત ના પૂછો. બીજું એક બહુ મસ્ત આમાં હતું, અને આ લોકોએ ધ્યાન, મેં કીધું ને કેટલું ધ્યાન રાખે. એક સીન આવે છે કે મલ્હારભાઈની મોટલમાં એક અશ્વેત છોકરી, એ મલ્હારભાઈ સાફ કરવા આવે છે ને, એટલે આવું બી કરવું પડે જો ને યાર છોકરાઓને આપણા. હા, તો મલ્હારભાઈ પેલું સાફ કરવા આવે છે ને, તો એ છોકરી તો ત્યાં રહી ગયો છે, ચેકઆઉટ નથી કરતો. એના બોયફ્રેન્ડે ચેકઆઉટ કરી લીધું, છોકરીએ ના કર્યું. કેમ? કે મારો બોયફ્રેન્ડ છે ને મને મારે છે. હવે મલ્હારભાઈ કંઈક જુગાડ કર્યો અને બોયફ્રેન્ડને પોલીસને પકડાઈ દીધો. મલ્હારભાઈ પોતે પાછા ઇલીગલ રહેતા હતા, એવું પાછું પોલીસને ના ખબર પડી. એની હાવ ચલો ઠીક છે, તો પકડાઈ દીધો. એ ભાઈને આપણે જોયા, હા એ ભાઈને જોયા. પછી એક સ્ટોરમાં મલ્હાર, ઈવાબેન ને પેલી અશ્વેત છોકરીને લૂંટવાનું એક નાટક કરે છે. એટલે એ પેલા ઈવાબેનને ઇમ્પ્રેસ કરવા મલ્હારભાઈ. તો ત્યારે 3 ગુંડાઓ, ત્રણેય અશ્વેત, એટલે આવું પાછું ત્યાં એ નક્કી કે ગુંડાઓ તો અશ્વેત જ હોય એમ, આવું નક્કી. એટલે અશ્વેત 3 ગુંડાઓ હોય, એમાં 2 ગુંડાઓના મોઢા આપણે જોઈ શકીએ, ત્રીજા ગુંડાઓ અહીંયા રૂમાલ બાંધ્યો હતો. હવે આમાં તકલીફ એ પડી ને કે આટલા વર્ષોથી આપણે ફિલ્મ જોતા હોઈએ ને, એટલે અમુક ખ્યાલ આવી જાય. મને ખબર પડી કે એ જે પેલો બાંધ્યો છે ને, પેલા બેનનો જે બોયફ્રેન્ડ હતો ને, જેને મલ્હારભાઈએ પોલીસમાં પકડે, એ જ હતો. પણ હવે બીજો કોઈ એક્ટર મળ્યો નહીં, એટલે આ ભાઈને ઉભા કે ભાઈ આ ડોલરમાં બીજું કામ લઈ લે ને ભાઈ, છેવટે તો આપણા ગુજરાતી ને, આમ કરીને ગુજરાતી આમ તરત આવી જાય. એટલે એમને બી એ પૈસામાં પતાવી દીધા. બાકી જ્યારે ટ્રેલર આવ્યું ને, ત્યારે મનમાં એક ગીતની કડી આવતી હતી કે પારેવા ઉડે જે દિશે, મન તારે જાવું નહીં, નથી તારો માર્ગ, નથી સરનામું તારું, નથી તારો માળો, પતોય હું ગયો ભાઈ. અને પારેવા પાછા ફિલ્મમાં પણ આવ્યો, અને એનું એક ગીત છે, પારેવડા ઉડે રે. જ્યારે ફિલ્મ પતી અને અમે બધા બહાર નીકળ્યા ત્યારે રીસર એવી ફિલિંગ આવતી હતી કે પારેવડા ઉડી રહ્યા છે. બધાના ચહેરા પર કેટલો આનંદ હતો કે ફિલ્મ પતી, હવે અમે ઘરે જઈશું, ક્રિસમસ છે, ક્રિસમસ ઉજવીશું, એટલો આનંદ. એટલે છેલ્લે આ ફિલ્મે એટલો આનંદ આપ્યો કે ફિલ્મ પતી એમ, અને પારેવડા ઉડ્યા. તો આ વાત છે આ ફિલ્મની. આ વર્ષે મને 3 ફિલ્મોએ બહુ મજા કરાઈ. એક હતી ગોતી લો, બીજી હતી પપ્પાનો ઇન્સ્યોરન્સ, અને ત્રીજી આ ફિલ્મ જેનું નામ છે વંદે ભારત વાયા USA. અને આ ફિલ્મ 2 કલાક છે, એટલે વંદે ભારત ટ્રેન મુંબઈ સુધી જાય તો કેટલા 6 કલાકમાં 5 કલાકમાં પહોંચી જાય, પણ વાયા USA થઈ જાય તો કેટલું લાંબુ લાગે આપણને સફર. તો એ 2 કલાકની જે આ મૂવી છે, 2 કલાક 7 મિનિટની, એણે એટલી લાંબી આપણને કરીને આપી કે આ 3 ફિલ્મોમાં મને આ નંબર 1 લાગી, આ 3 ફિલ્મો. અને એટલે જ હું આ ફિલ્મને 1 સ્ટાર આપું છું, 1 સ્ટાર, નંબર 1 સ્ટાર આપું છું. બરાબર? તમે જ્યારે ફિલ્મ જુઓ ત્યારે ફિલ્મ કેવી લાગી મને ચોક્કસ કહેજો, ને આ રિવ્યૂ કેવો લાગ્યો એ તો મને કહેજો. સ્પોઇલરવાળો જ રિવ્યૂ છે આપણો, બરાબર ને? એટલે આ સ્પોઇલર્સ કેવા લાગ્યા મને કમેન્ટમાં જરૂર કહેજો. ફરીથી મળીએ બહુ જલ્દીથી. હવે વર્ષના સરવૈયા ચાલુ થવાના છે, એનાલિસિસ, તો એના વિડીયોઝ ચાલુ થઈ જશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.